તાર ચો લઈ જવરાવશે કે ઉપાડીને લઈ જાવ ચો લેવરાવશે કોણ એ તો લેવરાવશે તમે શું કામ ચિંતા કરો આમાં તો પેલા ઠેલા હતા ને ઠેલા કે આ પેલા ઓબા રહ્યા ને અહીંયા બધું અધર મેકવાના ઠેલા મેં કીધું આ ઠેલા શું કહેશું કે તમે ઠેલા ચો મેલ છો મેં આવશે તો એમ કીધું હવે આવશે મેં એનું કોઈ નક્કી ને તમને ખબર હોય તમને ના ભાઈ એવું કોઈ નક્કી નહીં તમે ગામડાના માણસોને વધારે ખબર ના ગરમી નહીં પડે કાં હવે ઓછી થઈ ગઈ હા ગરમી ઓછી થઈ ગઈ ગઈ ના ભાદરો આવજી પડી છે અંબાલાલ આગાહી કરી એનું શું થશે એ બહુ આગાહી કરે અમારા ફોટોમાં બોલા પાડે તો અંબાલાલની આગાહી રહી ને કોઈ ખોટી નથી પડતી એમ હા એ કહે નહીં કે વાવાઝોડા આવશે તો આવે હા બસ એ કે બહુ તાપ પડશે તાપ પડે તમને ખબર હોય ને થોડી ઘણી હા હું તો હું બેઠક થાય બધી કેટલીએ હું તો બધો પેલી આવો બે અને હું તો બધો બહેનો ઢગલો જ આવીને બે આવો બે આવજો એમ કે જૂનો આંબો હા જૂનો આંબો ખૂબ મોટો છે નાનો હતો અને કેરી મેઠી ને ખાટી છે એવું છે તમને ખબર હોય આ ઓબાની મેઠી કેરી તો પેલા 3 નંબર ઓબો છે ને એના વચ્ચે એક નાનો ઓબો છે એ તમારો વધનો ખોડનો ઓગો એક બાજુ મિક્સ થાય અમારે વહેલા ઉઠો ને તો કેરીઓમાં ઓઠે પડી હોય ને તો એક બે તો આખો પડી જ હોય વાત છે એ બાજુ હે ને કમી લઈને મેકો ને પછી સાહેબો આવે બધા સાહેબો આવે કેરી ખવડાવો કે ચોથી કેરી લાવે કીધું ઓબાની અમે ખોનીઓને ખવડાવું બરાબર અને પછી અમારા ડોસી વહેલી ઉઠીને જોબી વેણવા આવે પછી જોબુ ધોઈ નાખાય કિલો જેવો કિલો 1.5 કિલો હા જોબુ ઉપર પછી મેઠું નાખે મેઠું નાખીને સાહેબ આગળ થાળ મેલે એ સેવા તો આનું નામ ગણાય 4-5 બધા સાહેબો આવો તો એ બેહે જ એની બેઠે જ હશે જૂના